ચાલો તો સગાઈની પૂરજોશમાં તૈયારી ચાલુ છે ને મહેમાન જો એક પછી એક ચાલુ થઈ ગયા છે. આટલો જ ખાલી સામાન લીધો છે. ઘરે રસોઈ બનાવીને આવ્યું એનું શું થાય હવે? બધાયની પહેલા મમ્મીએ મહેંદી મુકાવી લીધી છે. અરે મમ્મી તો હું જ છે ને. મહેંદી મૂકવામાં 7 એવોર્ડ મળેલ છે. એટલે એટલું ઈઝી લાગે કે તમને આમ અઘરું લાગે મહેંદી કરવું. ચાલો તો ઘણી બધી રાહ જોયા પછી ફાઇનલી આપણો વારો પણ આવી ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બપોર વચ્ચે અમારા ઘરે જો મહેમાન આવ્યા છે, મારા ફઈજી. તો અત્યારે અમે બહાર આવ્યા છીએ કેમ કે એને આંબળા લઈ જવાના હતા ને, તો અત્યારે આપણે આંબળીમાં જો કેટલા આંબળા આવ્યા છે એટલે જુગાડ કરીને આપણે આંબળા ખેરવાના છે. અમારા રામીફુઈ આવ્યા છે શાંતિપરાથી, અહીંયા આંબળા લેવા હાટું આવ્યા છો. સારું ને રામફુઈ? આ શું કરો તમે? તો આપણે આંબળીમાં જો કેટલા મસ્ત મસ્ત આંબળા આવ્યા છે એટલે એનો જુગાડ કરી અને અહીંયા જો નીચે પાથરણું પાથરીને એમાં આંબળા અને ઉપરથી છે ને મમ્મી ત્યાંથી લાકડીયું મારે છે આંબરીમાં, એટલે જે આંબળા છે ને ખરે ને એ નીચે એમાં ખરે. જો કેટલા આંબળા છે અહીંયા જોઈ લો. આંબળાનો વરસાદ થયો. આ ખાવાની બહુ મજા આવે. જો કઈક આ ટાઈપના આપણા આંબળા છે. હવે આ મોટા થઈ ગયા એટલે આ ખાવાની બહુ મજા આવે. આની પહેલા આપણે વિડીયો દેખાડે ને તે બહારના માણસો કોમેન્ટ કરતા હતા કે અમારે મોકલાઈ દેજો. આ તમે લેવા આવવા પડે. અહીંયા આવીને ખાઈ જવાના, જોતા હોય લઈ જવાના. રામફુઈ જોતા હતા એટલે રામફુઈ આવી ગયા. કા લેવા? હા, લેવા આવવું પડે. કા જાનવી? મોકલાવા તો મોંઘા પડી જાય છે. અમારા અહીંથી તમને અમદાવાદ પુગાડવા કે બીજે પુગાડવા ને તો અહીંયાથી લઈ લેવા સસ્તા પડી જાય. હા, સોમનાથ દર્શન કરી જવાય ને લઈ જવાય. સાચી વાત છે. એક ધકે બે કામ થઈ જાય. કા ચાલો, જો આપણે રામફુઈ હાટુ એટલા આંબળા પારી લીધા છે અને હવે અમારે છે ને અહીંયા સગાઈની ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે. કેમ કે જો અમારે છે ને પ્રિયલબેન આવી ગયા છે, જાનવીબેન આવી ગયા છે અને અત્યારે આવતા વેત જ જો એને છે ને આપણે ધંધે લગાડી દીધા છે મહેંદી કરવા માટે. કેમ કે બધાયની પહેલા દિત્યાને મહેંદી કરવી હતી એટલે દિત્યાને મહેંદી કરવા બેસાડી દીધી છે. એકની મહેંદી થાય 5 માણસોને ધ્યાન રાખીને બેહવા પડે. એક નાક લૂછવા, એક મહેંદી કરવા, મહેંદીમાં પોતા લગાડવા, એક ખંજવાર આવે તો ખંજવારવા. એવું છે કે પેલા મારે છે એમ કહેતી હતી કે મારે અહીંથી મહેંદી કરવી કે મને આવું પહેરાવી દે, એટલે કે અહીંથી મહેંદી કરીએ ને તો કપડામાં ન અડે, એટલો શોખ છે. હા, જો બહુ મસ્ત મહેંદી થઈ ગયો. દિત્યા રેવા દેજે, પછી કાઢી ન નાખતી. હા, હુકાઈ ને ક્યાં સુધી રેવા દેજો. રેવા દઈ ને. ચાલો તો સગાઈની પૂરજોશમાં તૈયારી ચાલુ છે ને મહેમાન જો એક પછી એક ચાલુ થઈ ગયા છે આવવાના. પણ પ્રિયલબેન આવી ગયા છે, કિરણબેન તો જો કે રોજ આવે જ છે પણ આજે તો સામાન લઈને આવી ગયા છે. આટલો જ ખાલી સામાન લીધો છે. હમાણો નહીં, હાથમાં ઉપડો નહીં. શું કેવું મમ્મી તમારે? શું કેવું આ બધા આવી ગયા? ભૂખ જ નથી લાગતી બધી ને? ભૂખ જ નથી લાગતી. હરા કેટલો છે ને તે ખાવું નથી ભાવતું ને કપડામાં ને કટલેરીમાં નિમસ ટાઈમ જાય છે. સાચી વાત છે, ધક્કા ખાઈ લઈને તો થાકી જાય. આજે જવાનું છે તો જો મહેમાન આપણે ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે. બે બેનો આવી ગઈ છે રોકાવાના, હજી આવશે રોકાવા. જેમ જેમ માણસો આવતા જશે ને એમ એમ તમને અમે વિડીયોમાં બધું બતાવતા જશું. કન્ટિન્યુ રહેજો, મજા આવશે હવે તમને વિડીયો જોવાની. ચાલો તો હવે જમવાનું બાકી છે તો પેલા ફટાફટ આપણે જમી લઈએ ને. હજી નાવા ધોવાનું બધું બાકી છે તો પેલા ખાઈ લઈએ એની રીતે. ચાલો તો અત્યારે બપોર પછીનો 4 જેવો ટાઈમ વહી ગયો છે અને અત્યારે અમારે જવાનું છે દરજી પાસે. અને અહીંયા જો આ બેને ઠેલી ટીંગાડી દીધી છે. કપડામાં શું કરવાનું છે? સિલાઈ કરાવવા જવું છે કા? એટલે જ્યાં સુધી સગાઈ પૂરી ન થાય ત્યાં સુધી ફિટિંગ ને મહેંદી ને ખરીદી ને એવું ચાલુ જ રહે. તો ચાલો પેલા ફટાફટ આપણે દરજી પાસે જઈને કપડા ફિટિંગ કરાવી લઈએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે આજ છે ને વહેલી રસોઈ બનાવી લીધી છે એટલે કાંઈ ટેન્શન નથી રસોઈનું. કેમ કે આજે મહેંદી કરવાની છે એટલે બધા એક એક કામ સંભાળી લીધું હતું ને એટલે ફટાફટ રસોઈ પણ થઈ ગઈ છે. હવે ખાલી રોટલા બનાવવાના એક બાકી છે. મહેંદીવાળા ભાઈ જે આવવાના હતા ને એની મોડા આવવાના છે એટલે પછી અમે પ્લાન બનાવી લીધો છે મઠમાં જવાનો, માતાજીના મંદિરે દર્શન કરવા જવાનો. એટલે જો મહેમાન છે ને આ 2 મહેમાન તો આવી ગયા હતા સવારમાં, પછી આ 3જા મહેમાન અત્યારે આવ્યા છે. એટલે આપણે મહેમાનનો છે ને હમણાં બહુ વધારો થવાનો છે 2 દિવસમાં. હજી ઘણી બધી છોકરીઓ આવવાની છે, આપણે વિડીયોમાં બતાવશું આગળ રોકાવા. અત્યારે પછી ફ્રી હતા ને એટલે અમે કહી ચાલો તો આપણે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, તડકો થોડોક ઓછો થઈ ગયો એટલે હવે આપણે જઈએ મઠમાં, માતાજીના દર્શન કરી આવીએ, થોડોક ટાઈમપાસ કરી આવીએ અને છોકરીઓને પણ મજા આવે એમ બહાર નીકળીએ તો. દિત્યા તો વહી ગઈ છે ને દાદા સાથે, આજે સન્ડે છે ને એટલે દરિયે રમવા. તો એને ખબર નથી કે અમે મઠમાં જઈએ છીએ. જો હમણાં જોઈ જશે ને એટલે કહેશે કે મમ્મી મેં કીધું તું તો ન આવ્યા ને તમે પાછળથી આવ્યા. હવે જોઈએ કે દિત્યા ભેગી થાય કે નહીં.
ચાલો તો મહાકાળી માના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને રસ્તામાંથી દિત્યાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને અહીંયા જો અમે બધા લોકો બેસી ગયા છીએ અને વચ્ચે લઈ લીધો છે નાસ્તો. એટલે હવે બધા લોકો જો એક પેકેટ તોડે છે અને હવે મસ્ત મજાનો આપણે અહીંયા નાસ્તો કરી લેવાનો છે. હવે ઘરે રસોઈ બનાવીને આવ્યું એનું શું થાય હવે? હાલીને જાઉં ને પાછું ઓગળી જાય. સાચી વાત છે. અને અત્યારે જો એટલું મસ્ત વ્યૂ આવે છે ને, દરિયો છે બાજુમાં, સનસેટ નો ટાઈમ છે. આ બાજુ જો સનસેટ થવાનું જ છે હવે થોડાક જ ટાઈમની અંદર. અને અહીંયા અત્યારે છે ને સન્ડે છે ને એટલે પબ્લિક પણ બહુ છે. તો દરિયા કિનારે છે ને આપણે થોડોક ઘણો નાસ્તો કરી લઈએ અને પછી ચાલીને ઘરે જવાનું છે. એટલે જે નાસ્તો કર્યો એની પાછું પચી જાય. ચાલો તો મહાકાળી માના મંદિરે આપણે દર્શન કરી અને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા જો બધાએ મિશન સંભાળી લીધું છે એક. અહીંયા જો મુન્નીબેન ને એ છે ને લોકો રોટલાનું મિશન સંભાળી લીધું છે. મુન્નીબેન ને બેસાડી દીધા છે ચૂલો પ્રગટાવી અને રોટલા બનાવવા બેસી ગયા. કા આગળ ઘડી જ નાખું તમે બધા મને ઘડી નાખવી છે. તો જો અહીંયા મસ્ત મજાનો રોટલાનો થપ્પો મારી દીધો છે અને અહીંયા ગરમા ગરમ રોટલા બનતા જાય છે. અહીંયા જો જમવા બેસાડવાની ફૂલ તૈયારી ચાલુ છે અને મમ્મીએ છે ને મહેંદી મુકાવી લીધી છે. ક્યાં બતાવો છે મમ્મી? બધાની પહેલા મમ્મીએ મહેંદી મુકાવી લીધી છે. વરરાજાની મમ્મી તો હું જ છે ને. હા, વરરાજાની મમ્મી જો મહેંદી કરીને રેડી થઈ ગયા છે. અત્યારે પાછળ અહીં મુકાવી લેવાય ને હજી પાછી વાર છે લગનમાં. તમારે મહેંદી મુકાવી કે ફૂલડું કે કઈ? મેં તો મુકાવી લીધી દિત્યાએ મૂકી દીધી અહીંયા. આવું ન હાલે, કઈક ફૂલ દોરી લેવાય. એમ લખીને ભાઈ કી સગાઈ એમ લખી નાખે. એટલું બરોબર છે. જેમ જેમ મહેંદી થતી જાય એમ બધા લોકો જેને મહેંદી બાકી છે એ લોકો કામ કરતા જાય છે. પછી વારા ફરતી વારા ટર્ન પછી ટર્ન આવે છે બધાયનો. અને મહેંદી મૂકવા માટે સ્પેશિયલ જો આપણે ખુશાલભાઈને તેડાવ્યા છે ઘરે, કેમ કે આપણે ત્યાં તો ન પહોંચી શકીએ. આપણે એને કોલ કર્યો હતો તો એને કીધું કે વાંધો નહીં હું મારા ટાઈમે આવી જઈશ. એટલે એ આવી ગયા છે અને મમ્મીની મહેંદી મૂકી. પછી આપણે જો પ્રિયલબેનની મહેંદી અત્યારે ચાલુ છે અને બહુ મસ્ત મહેંદી મૂકે છે અને સ્પીડ પણ બહુ છે એમ. કેટલા એવોર્ડ મળ્યા તમને? 7. મહેંદી મૂકવામાં 7 એવોર્ડ મળેલ છે ભાઈ. અને તમે જેવી કયો ને એવી મહેંદી જોઈને કે ગમે તે રીતે તમે જેવો ખાલી જોતા તો નથી, જોવાની જરૂર નથી મોબાઈલમાં જોઈને કરી દે એમ કે તમે મોબાઈલમાં બતાવો કે મારે આ રીતની મહેંદી કરવી છે તો પણ એ કરી દે એમ. બાકી એની મોઢે કરે તો કેટલી મસ્ત કરે છે મહેંદી એમ. જોવાની જરૂર પડે તમારે નોર્મલ? ના ખાલી મોઢે જ હોય છે કા બધી? કેમ કે એને પ્રેક્ટિસ જ પડી ગઈ હોય છે ને એમ. તો તમે બધે મહેંદી મૂકવા જાવ કે જે લોકો કે બધા બધા આખા ગુજરાતમાં? ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત. અમદાવાદ, રાજકોટ, સુરત ત્યાં પણ જાય છે. એટલે ભાઈના કોન્ટેક્ટ નંબર છે ને એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એનું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે તો એનું પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. તમે એકવાર ચેક કરી લેજો. હવે જલપાની મહેંદી થાય પછી આપણે દેખાડીએ. હજુ તો એક મમ્મીની થઈ, એક જો બધા લાઈનમાં છે. જો લાઈનમાં બધા રાહ જોઈને બેઠા. બધા બાકી છે એટલે ત્રણ પછી ત્રણ બીજો નંબર આવ્યો છે, પછી ત્રીજો નંબર બધી વારો આવી જાય પછી આપણે કરશું નિરાતે. ચાલો તો આપણે મહેંદીનો કાર્યક્રમ છે ને 7 વાગ્યાનો ચાલુ થયો તો હજી આપણો કાર્યક્રમ ચાલુ જ છે. અહીંયા જો પ્રિયલબેન ને મસ્ત મહેંદી થઈ ગઈ છે, આગળ થઈ ગઈ, પાછળ થઈ ગઈ, બહુ સરસ થઈ ગઈ છે. પછી અહીંયા જો કિરણબેન ને પણ મસ્ત મહેંદી થઈ ગઈ છે, 2 હાથમાં થઈ ગઈ છે. અને અહીંયા હજી મહેંદીનું કામ જો ચાલુ જ છે પૂરજોશમાં. હજી 1 2 અને હું 3 જણાને હજી બાકી છે મહેંદી. કદાચ 12 જેવો ટાઈમ વાગી જશે. અને એમાં દિત્યાબેને તો બધાની પહેલા મહેંદી કરી લીધી હતી. કા બતાવ તો તારી મહેંદી. જો દિત્યાબેને બહુ મસ્ત મહેંદી આવી ગઈ છે. તરત જ મહેંદી જેવી થાય ને એવી ગેંડીમાં જઈને ધોઈ એવી. અને અહીંયા જો મમ્મીએ તો મહેંદી બધાની પહેલા કરી લીધી ને બધાની પહેલા કાઢી પણ નાખી અને મસ્ત કલર આવી ગયો છે. આમ કઈ ખોલી ગઈ. એ આમે સુકાઈ જાય એટલે ખરી જાય પણ કલર એકદમ મસ્ત આવી ગયો છે. જો હેવી કલર આવ્યો. હા બહુ સરસ કલર આવી ગયો છે. હજી તો આ એક દિવસ કાલ જોજો સવારે વધારે આનાથી ને ડાર્ક થઈ જશે. સાણ ભરી દી માં તો સડકો જાય. નવાઈ નહીં જાય, વધી જાય મહેંદી. સાણ ભરી આપણે કાલ પાછું વિડીયોમાં બતાવશું મહેંદી બધાની કે ને કેવો કલર આવ્યો ને બધું જોવા. બધી કરતા મારી વચ્ચે. હા હવે જોઈએ આ બધાની. તો ચાલો હવે આ બેનની મહેંદી થઈ જાય ને એટલે આપણો વારો છે મહેંદી કરાવવાનો. કેમ કે દિત્યા હવે નિંદરમાં આવી છે તો ફટાફટ આપણે મહેંદી કરાવી લઈએ. ત્યાં કદાચ જે આ 2 જણાના મૂકશે એટલે 12 તો વાગી જ જાય ઓછામાં ઓછા. ચાલો તો આ ભાઈને મહેંદી કરતા જોઈ અને નરેશે પણ જો મહેંદીની પ્રેક્ટિસ કરી દીધી છે ચાલુ. એમ કે મારે પણ હવે હાવ ઘેર ને ઘેર બેઠો હોય ને કંઈક કામ ચાલુ કરવું આવે. બધા લોકોની કોમેન્ટ આવતી હોય ને કે નરેશભાઈ કઈ કામ નથી કરતા અને ફ્રી બેઠા હોય છે ને એટલે નરેશે આજે છે ને મહેંદીનો કોન હાથમાં લઈ લીધો છે. મારે ઘણું બધું હમણાં કામ ચાલુ કરવાનું છે. આપણે મહેંદીનું ચાલુ કરવાનું છે, પછી પાર્લરનું ચાલુ કરવાનું છે, પછી આ ઓલું છાપ ડેકોરેશનનું ને એ બધું જે પણ હોય ને સીઝન પ્રમાણે બધાય કામ કરવા છે. એ બધા આપણે કામ ધીમે ધીમે ચાલુ કરવાના છે. તો તમે બધા મારા કસ્ટમર જરૂરથી બનજો. ઓર્ડર દેવો હોય હા ઓર્ડર દેવો હોય તો મારા નંબર લખી લેજો. ના સીધા DM કરી દેજો ઇન્સ્ટામાં.
એટલે એટલું ઈઝી લાગે કે તમને આમ અઘરું લાગે મહેંદી કરવું? મહેંદી કરવી તો હેલી છે, પણ ડિઝાઇન બનાવવી નહીં અઘરી છે. લીટા તાણવા તો હેલા છે કા? ચાલો તો ઘણી બધી રાહ જોયા પછી ફાઇનલી આપણો વારો પણ આવી ગયો છે અને અત્યારે જો એક હાથમાં મારે મહેંદી થઈ ગઈ છે અને બીજો હાથ અત્યારે ચાલુ છે, મહેંદીનું કામ ચાલુ છે અહીંયા. અને બહુ મસ્ત મજાની મહેંદી મુકાય છે આપણા હાથમાં. હાથી ને શરણાઈ ને ઢોલ નગારા અને કમળ ને એવું બધું બનાવ્યું છે. હા, દિત્યાબેન પણ અત્યારે 12 વાગે પણ 12 વાગે જાગે છે, એને ભાષણ કરે. મહેંદીમાં એને કઈ ઇન્ટરેસ્ટ નથી કે તમે બધા મહેંદી કરો, હું મારી રીતે મોજ કરી લઉં. અત્યારે 11:30 વાગ્યા છે રાતના હો. તોય હજી હુવાનું નામ નથી લેતી ને બપોરે સૂતી પણ નથી, તોય એને ઊંઘ નથી આવતી કે તમે બધાય હુવો ને ત્યારે જ કે હું હુઈશ, ત્યાં સુધી કે હું જાગીશ. તો તમને અમારી મહેંદી કેવી લાગી એ જરાક જરૂરથી નીચે કોમેન્ટ કરજો. 7 વાગ્યાની વાત છે ને અત્યારે જો ઘડિયાળમાં 1 જેવો ટાઈમ થવા આવ્યો છે. ફાઇનલી અત્યારે આપણી મહેંદી પૂરી થઈ છે, કેમ કે 6-7 જણાની એકારે મહેંદી મૂકી છે અને એ પણ પાછી આગળ અને પાછળ. તો જો આ રીતની કંઈક મારી મહેંદી છે અને આ પાછળ આ સાઈડ આ રીતની છે, દેવર કી સગાઈ એવું મેં લખાયું છે. તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી મહેંદીની ડિઝાઇન કેવી લાગી. બરોબર છે. ખુશાલભાઈએ પણ બહુ સરસ મહેનત કરી છે અને બધી છોકરીઓને અલગ અલગ મહેંદી મૂકી છે. કોઈને એક સરખી ડિઝાઇન તો છે જ નહીં, બધી અલગ અલગ ડિઝાઇન છે. એટલે થેન્ક યુ વેરી મચ ઘરે આવી અને અમને આટલો સરસ મહેંદી મૂકવા માટે. તમને કેવી લાગી? બહુ મસ્ત લાગી. હવે નેક્સ્ટ ટાઈમ અમારે જ્યારે પણ કોઈ એવું ફંક્શન કે આવશે ને ત્યારે તમને જરૂરથી અમે કહેશું. અને તમારે કોઈને પણ જો મહેંદી મુકાવી હોય તો ઘરે આવીને મૂકી જશે. બહુ મસ્ત મહેંદી મૂકે છે, એવું નથી કે ઝડપ જવા દે છે. સ્પીડ છે અને સારી મહેંદી મૂકાય છે. કાનારેસ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું છે, ડિઝાઇન બહુ મસ્ત બની છે. ડિઝાઇન બહુ સરસ છે. તમે આખા ગુજરાતમાં જ આવશો કોઈ પણ જગ્યાએ? ગુજરાતના આખા તો ઓલ ઓવર રાજકોટ, અમદાવાદ ગમે ત્યાં. ગમે તે સિટીમાં કોઈ પણ સિટીમાંથી જો તમારે તમે કોન્ટેક્ટ કરી લેજો. એનો કોન્ટેક્ટ નંબર અને એનો ઇન્સ્ટાગ્રામ પેજ પણ નીચે આપી દઈશ, તમે એકવાર એને કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો. આ ભાઈનું ગામ છે ને અહીંયા બાજુમાં ડારી ગામ છે એ છે, તો નજીકમાં હોય તો જરૂરથી એકવાર તમે કોન્ટેક્ટ કરી જ લેજો. અહીં આજુબાજુના જે આપણા સબસ્ક્રાઇબર છે એને કદાચ ન ખબર હોય અને જો મહેંદી મુકાવી હોય તો ભાઈનો જરૂરથી સંપર્ક કરજો. થેન્ક યુ. ચાલો અત્યારે અમે મારે કુશાલભાઈને મૂકવા જવાના છે ડારી ગામમાં. ને હવે આ વિડીયોને પણ એન્ડ કરી દઈએ. હવે મહેંદીનો કલર તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું અને કેવી મહેંદી આવી છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.